હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે દેશ વિદેશોમાં વિચરણ કરીને સત્સંગને પુષ્ટિ આપી રહ્યા છે। અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને કાજે 92 વર્ષની જેફ વયે દરરોજ હરિભક્તોને પૂજા દર્શન અને આશીર્વાદ આપે છે। સાથે સાથે વિશિષ્ટ કાર્યક્રમો અને ઉત્સવો કરીને દિવ્ય લાભ આપી રહ્યા છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સુરતમાં 73 દિવસના વિચરણ બાદ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના પંકિત આધારે કોણ જાણે આ કેમ થયું આવ્યું અણચિંતવ્યું સુખ આવું સુખ ભરૂચ શહેરના ભક્તો માટે 15 જૂન 2025ના દિવસે સાકાર થયું। અહીંયા ભરૂચમાં સ્વામીશ્રી 15 જૂનથી 5 જુલાઈ સુધી ભરૂચના હરિભક્તોને 20 દિવસનું અક્ષરધામનું સુખ આપ્યું હતું। સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં સ્વાગત દિન કાર્યકર દિન બાલ દિન યુવા દિન સત્સંગ દીક્ષા દિન અક્ષર પુરુષોત્તમ મહારાજ તુલસી પત્ર તુલા સેવા દિન રથયાત્રા જેવા અનેક કાર્યક્રમો થયા હતા। આપણે એક નાનો એવો વિચાર કરીએ તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આટલી જેફ વયે પણ કેટલો ભીડો વેઠીને અલગ અલગ સત્સંગ મંડળોને દિવ્ય લાભ આપી રહ્યા છે। તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ભરૂચથી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના બીજ સમા બોચાસણ ખાતે પધારી રહ્યા છે। જે તીર્થસ્થાનમાં પ્રથમવાર ભગવાન સ્વામિનારાયણની સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ બિરાજિત થયા હતા ત્યાં જ સાક્ષાત અક્ષરબ્રહ્મનું પ્રગટ સ્વરૂપ તારીખ 5 જુલાઈ 2025ના દિવસે પધારે છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજના બોચાસણ રોકાણ દરમિયાનનો કાર્યક્રમ જોઈએ તો તારીખ 5 જુલાઈ 2025 અષાઢ સુદ દશમના સાંજે 5:30 વાગે સ્વામીશ્રીનું સ્વાગત થશે। જે સ્વાગત સભાનું સુંદર આયોજન થયેલું છે। તારીખ 6 જુલાઈ અને 7 જુલાઈએ સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 8 જુલાઈના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે સભા થશે। તારીખ 9 જુલાઈના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન થશે। તારીખ 10 જુલાઈ એટલે કે ગુરુપૂર્ણિમા દિવસ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ સવારે 8 વાગે સ્વામિનારાયણ બાગ ખાતે ઉજવાશે। તારીખ 11 જુલાઈએ સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન થશે। તારીખ 12 જુલાઈના સવારે પૂજા દર્શન અને હિંડોળા ઉત્સવ પ્રારંભ। તારીખ 13 જુલાઈના સવારે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે રવિસભા નડિયાદ છાત્રાલય દિન તરીકે ઉજવાશે। તારીખ 14 જુલાઈએ કોઈ કાર્યક્રમ નહીં। તારીખ 15 જુલાઈએ સવારે પૂજા દર્શન અને સાંજે ખંભાત ઝોનની સભા। તારીખ 16 જુલાઈએ સવારે પૂજા દર્શન અને સાંજે બદલપુર ઝોનની સભા। તારીખ 17 અને 18ના સવારે ફક્ત સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। તારીખ 19 જુલાઈના સવારે પૂજા દર્શન અને બાળદિન ઉજવાશે સાંજે સભા થશે। તારીખ 20 જુલાઈના પ્રાતઃકાલે પૂજા દર્શન અને સાંજે માતર ઝોનની સભા। તારીખ 21 અને 22 જુલાઈએ કોઈ કાર્યક્રમ નહીં। તારીખ 23 જુલાઈના સવારે પ્રાતઃ પૂજા અને સાંજે મહેળાવ ઝોનની સભા। તારીખ 24 જુલાઈ અષાઢ વદ અમાસના સવારે ફક્ત પૂજા દર્શન થશે। તારીખ 25 અને 26 જુલાઈ એમ બંને દિવસે પૂજા દર્શન અને સાંજની સભા અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલા થશે। અને આ તુલાની સેવા માટે આપ સુવર્ણ પાંદડી સુવર્ણ પુષ્પ અને સુવર્ણ પુષ્પગુચ્છની સેવાકીય રકમ આપ બોચાસણ મંદિરના થાળભેટનો સંપર્ક કરીને સેવા કરી શકો છો। તારીખ 27 જુલાઈના સવારે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે રવિસભા થશે। તારીખ 28 જુલાઈએ સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 29 જુલાઈ મંગળવારના દિવસે આગળના વિચરણને લઈને બોચાસણથી સ્વામીશ્રી આણંદ જવા વિદાય લેશે। જે દિવસે સ્વામીશ્રીની પૂજા દર્શન છે સવારે 5:45 વાગે સ્વામીશ્રીની પ્રાતઃપૂજા પહેલા સંસ્થાના વિદ્વાન સંતોના મુખેથી કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે। અને આ કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે એટલે બીએપીએસ સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ અને બોચાસણ બીએપીએસ મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવતી માહિતીથી માહિતગાર રહ્યો। જેઓની પાવન નિશ્રામાં તમામ શુભ સંકલ્પો સાકાર થાય છે। જેઓના દર્શન માત્રથી અંતરના તમામ વિકારો ટળી જાય છે। જેઓના દિવ્ય સાનિધ્યમાં ભગવાનના દિવ્ય સુખ અને પરમ શાંતિની અનુભૂતિ થાય છે।
એવા ભગવાનના અખંડ ધારક સંત, એવા સનાતન સંસ્કૃતિના પોષક અને પ્રવર્તક, સર્વજીવ હિતાવહ સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે સહપરિવાર અને મિત્રજનો સહિત પધારવા બોચાસણ સત્સંગ મંડળ વતી સદ્ગુરુવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અને કોઠારી સંત પૂજ્ય વૈદ્ય સ્વામીએ હાર્દિક નિમંત્રણ આપ્યું છે. આવા જ BAPS સંસ્થા અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.